લે હેડ જે હેડ ઉતાળો મોડું થાય છે હેડ ચો અલ્યા તારી માં મોનતા નહીં મોની જીમ રમતું ઈ આવો તો હું કરું હળો તારી એટલે કોઈ તારી મહામારી જી છે એને કોઈ મોનતા નહીં કરવાની અને તારી મોની જી એવી કરવાની છે તો તારી આટલી કડા હું હોઈ જાવ તારી હું તારો બાપ છું કોઈ તારો દોસ્તાર નહીં લાગે કોણ ના નચે એક પડશે પીપોડી વાગશે બસ હોડી શું બસ વળી હું તારો બાપ છું કોઈ નહીં તારો દોસ્તાર તારો બાપ છું હું કોઈ તારો દોસ્તાર નહીં તો વેલા ના કર દો તારી મોંદા તારે એટલે હતા મારા પાસે પૈસા હતા તો તારે પૈસા લેતા જમ નતા રાખ્યા એટલે હું હમણાં એક પડશે અને હમણાં કોણની પીપુડી હમણાં બોલશે હમણાં એક કી ભરે હેડ હવે હડ થાક લાગ્યો છે બેસો હવે ચાલો તો શું કરું શું ના કરું આ રમતું રહ્યા ને મરતાય છે ને મારતાય છે તો તારી શું તારી પેલા તારી ના કર દે ચોથી એક જ પૈસા હતા હમણાં એ તો પેલો ડેરીનો પગાર આવ્યો તારી કર્યો હોય તારી મોનતા પૂરી કરવી જ છે હવે કને પૂછ્યો કે મંદિર કેટલા આવ્યું તો કોઈ આટલામાં હે તો હે ના તો કાલથી આ રમતુરી ને ખરેખર તારી માં જ્યારથી જીવતી હતી ને તોય મને સુખી રોટલો ખાવા ના મળ્યો કે હાલ આ નંગ મને ઘોડામાં આલી ગયો છે કે આ નંગે મારો લોહી પી ગયો છે તો વેલા ના કર દો તારી કુવા જોજી પૈસા ઉછીના લે એટલે કોઈ મારે તો કોઈ બાપાની ફેક્ટરી હેડી છે ઓહો બેલાદભાઈ હા બોલો ભાઈ સાહેબ આ ગોમમાંથી આવડા છે એટલે તમારા ભાભી જીવતા હતા ને ત્યારથી અમાર રમતું આ છોકરાની મોનતા મોની ગયો હતો શરી મોનતા મોની છે આ હોય રહ્યું કે આપણે તમાર મંદિર હા ચામુંડા માનું હા ઈયો બરોબર આ છોકરાની મોનતા મોની ગયો કે એટલે કીધું ડોશી તો આ હવે નહીં બરોબર તમારે કરવી જ પડે એટલે કીધું આ છોકરાને કીધું ભેગો રહીને એટલે મોનતા કરો અને મારે આ વચ્ચે દેખાતું નહીં હમણાં મોતિયાનું ઓપરેશન કરાયું એટલે મેં કીધું મારા જીવતે જીવ આ છોકરાને કીધું જઈને મોનતાઓ પૂરી કરતા હું ના હવે અવસ્થાથી તમારે કરી દેવું પડે અને ભાઈ મને નહીં દેખાતું રાતનું તો આ છોકરું મારું લોહી પી જાય છે શું કરું હવે એની નોન બુદ્ધિ ઓછી એટલે થોડું લોહી પીવાનું તમારે સંભાળવું પડશે હવે શું કરું તને કહો હવે મારે તો કરવા વાળું હે ના હવે ભયાની રીતે જીવી હવે ખેતરમાં મારાથી કોઈ થતું નહીં અને પેલા જીવ હવે તાકાત શરીરમાં રહી નહીં ભાઈ શું કરું એમ કહો હવે થોડો ભણાવો ગણાવો એટલે થોડા ઘણી મળી નહીં જાતો ભાઈ ભણવા તો નહીં જાતો આ તો મને શું કે ખબર મારો બાપ એ બની જાય છે યાર હા થોડો ઠપકો હાલ છે હવે પછી હવે મારા મોટા ભાઈ ચોક કેવું છે કે મને ચોક ધંધામાં ગાલો અરે ભણવામાં તો ધોરણ ગતું હાલતો નહીં અને મારે હવે આ ઉંમર થઈ ગઈ ને હવે હું કેટલો મારી તો હવે આપડા છોકરાને મારો તો કોક ગોડા ગણે ના મારો તારી હા લેડો તાણી બેહો અને આબુ હોય તો હેડો દર્શન કરવા જતા હો હા લેડો તાણી આવજો લે બેટા આ પાણી બાટલો લાવ્યો હોત તો સારું તું મારે તો ગળું હુકાઈ ગયું હે તો તારી ગેસ થી લઈને ના આવી તારી અરે શું કરવા મારું લોહી પી જશે રેડ હવે તારી અરે હાય અરે ખરેખર કે આ ડોશી મને મારતો છે મરતી છે ખરેખર તારી માં તારા માં પેલા હું જતો રહ્યો હોતે તો સારું હતું શું કરશો ને હવે મંદિર આપણે જવું પડશે અને હવે મંદિર કોઈ શેઠું નહીં બેટા આ પણ હું તો થાચો એટલે આટલો બેસ્યો ને હવે થાચો હવે તો મંદિર છે તો જા આવડી કોઈ એટલે ઊભું થા આ તારો ભાર રોડ છે રોડ જો એટલે રોડ છે એટલે છોકરા હેડ આ તો રોડ છે ખબર નહીં પડતી કાઈ આવું વળી એટલે ઊભું થાકી યાર હાય આ રોડ છે તો ખબર નહીં પડતી અને ઓભળ આપણે હવે કોઈ મંદિર કોઈ શેઠું નહીં અને જો ઈએ જાવ ને તો તને 2 પાલની ચીલી આલું કેટલા 2 બરોબર એ સુખ ચોથી બેઠો ખાજે અને એટલી ગડા હું મોનતા પૂરી કરી નો છું બરોબર હેડ આ બિસ્કિટ તો વાદરા કોઈ વળી એટલે હું તારો કોઈ દોસ્તા નહીં તારો બાપ છું એટલે મત કર તો બિસ્કિટ તો વાદરા ના કોઈ અલ્યા ઓદરાય ખોય માણસો ખોય ના માર તો આઈસ્ક્રીમ ખાવી અલ્યા આખી જિંદગી અમે બિસ્કિટ ખાય ના તમને અમે મોટા થયા છો માર તો આઈસ્ક્રીમ ખાવી એટલે શિયાળા ખવરાય લેટ આવી લેટ હો આવજા શું આવતા એટલે હેડ કિચમ કરી નાખ કોણના પટ્ટા લાલ થઈ જાય હમણે હેડ શું કર લે હેડ બેટા હવે તને યાર માર તો આઈસ્ક્રીમ ખાવી એટલે ના ખબર આઈસ્ક્રીમ તો હું તને અહીંયા મોટી ફેક્ટરી હોય કે હોમ પૂછવા ચોમણાનું મંદિર છે એટલે ભાઈ હા ભાઈ રામ ઓયલા છો હા વહેલા છીએ તો ઓય આપણે પેલું માતાજીનું મંદિર છે મકાય માતાજીનું મંદિર તો ચમડવાનું કે હા એ આવો હવે થોડું નજીક જ છે યાર એવું છે એમ ઓય
અને માં અમાર મોનતા મોની જીતી કે ભાઈ હા તે શું કરો હવે કીધું શું હવે મારા એક ઓછે ઓછું દેખાય છે હા અને આપણી આ ઉંમરે થઈ છે હા અને કીધું મારા જીવતે જીવ આ છોકરાની મોનતા હું કરાઈ નખાવું પાણ રે હા હા કહી દો. બરોબર બરોબર. એટલે મેં કીધું આટલી મોનતા થઈ જાય ને મારે સુખ શાંતિ હા તો પછી કીધું મારે ભોળાકૂટ પછી મારે ભગવાનની ડોર પકડવી જ છે હવે ખરેખર કે ભગવાન હવે મને ડોર નોખે ને એટલી હું વાટ જોઈને બેઠો છું કે ભગવાન મને ચારી ડોર નોખે ને તો મારે ઉપર જવું છે અરે મારા ભાઈ જો આજે છોકરો નોંધો છે હજુ તો છોકરાને પહેણાવવો પડશે અને વજાવવો પડશે તમારે ઘણા બધા કોમ પડે તમે હાલથી એમ કહો છો પૂછજો. કે મારે ભગવાન ડોર પકડવી પડશે હા. તમે અમુક વસ્તુ ના પૂછો કે બોલાય એના માટે મેં શું શું નહીં કર્યું મારી રમતું જીવતી હતી ને, તો એને તેડી તેડીને ફરતી હતી અને માને મર્યા ચેડી આજકાલ કરતી 3 વર્ષ થઈ ગયો પૂછો કે કને મોટો કર્યો કને કર્યો લે તન પપ્પે પપ્પા કર્યો પપ્પાએ કર્યો કે તો પપ્પા હવે પપ્પા કેમ કરવા બેટા એટલે ભાઈ ભણવાય નહીં જાતો ભાઈ શું કરું અરે ભણવાય નહીં જાતો અને મને આખો દાડી હેરાન કરે છે અને મારા ઓખાનું ઓપરેશન કરાયું ને મોખાનું ઓપરેશન કરાયું ને હા. ત્યારથી ભાઈ હું થાચી રહ્યો શું કરું હવે? નહીં શેતરનું થાતું નહીં ઘરનું થાતું કે હવે ચોક ડોશી મળે તો મેળ પડે તો આ હવે છોકરાનું ભવિષ્ય સુધરે મારા ભાઈ હવે ડોસી ના કરાય હવે આટલી ઉંમર થી તમારી હવે ડોસી નવી કરશો તો સારું લાગે કહો યાર તો શું કરું ભાઈ તો મારું તો હે ને કોઈ નહીં બરોબર પણ આ ડોશીને તો કોક હવે કોક તો કરવું પડશે ને એમ કહું છું વાત સાચી વાત ડોસી હવે આ ઉંમર ડોસી ના લઈ લેવાય આપણે બીજો જો છોકરા કાલ કોણ કરશે એમ પાર્કી ડોસી ભાઈ એવું એમ કરે નહીં આપણે કહેતો હું ઘરે હોય કે ના હોય પણ આ રોટલો ને એની માન બે રોટલો તો શીચી ખોય કે સાચી વાત મારા ભાઈ એમ કહું છું જો હવે ભગવાન કરો છોકરાનું ભવિષ્ય વિચારો બરોબર હા. અને હવે પછી મારે ઘેર છે મોડું થાય લેડો તો કહો તો નહીં જય માતાજી જય માતાજી. ભાઈ મળીએ બરોબર હા, હારું. અને આવો તો કુવા ઉપર આવજો પાછા હારું, હારું. આ ચા પાણી કર્યા વગર ના નીકળવા હારું, દો. હારું, હારું, હો? હારું, હારું. લેડો હારું, લે હારું. બેટા હારું. હો? કાકા પેલા ગોડા પૂછશે લે ઘોડો ઘોડો મત કર એ ઘોડો કા નકી હા બોમ અલ્યા ભાઈ તને નથી કીધું એ અલ્યા તને નથી કીધું એ ભાઈ અલ્યા તને નથી કીધું આ એ ભાઈ તને નથી કીધું અલ્યા ભાઈ કાકા કીધું અલ્યા ભાઈ તને નથી કીધું ઓભળ એ ભાઈ ઓભળ તને નથી કીધું અલ્યા ભાઈ લે એ તને નથી કીધું ગોળો તને નથી કીધું તું ડાયો બસ ડાયો તું ડાયો ઓભળ મારી વાત ઓભળ તું તો છોકરું છે એટલે ઓભળ કે ભાઈ એ ભાઈ અમાર મંદિરે જાવું છે કીધું ઓય મંદિર કેટલું સેટું છે મંદિર અલ્યા ભાઈ મંદિરનું અલ્યા એ ભાઈ એ ભાઈ વાત ઓભળ મંદિર આ બાજુ અલ્યા મંદિર ઓમ ચોક હે માતાજીનું આ બાજુ નહીં આ છોકરું નાદર છે એટલે તમે ગોડા કહી દીધું તમે ડાયા છો અને મારી વાત સાંભળો કીધું ઓય મંદિર કેટલું સેટું હોય આ બાજુ નહીં આ બાજુ છે ને આ બાજુ નથી તો ખબર નહીં પડતી યાર આ બાજુ નહીં જોયું હા હવે ના ભીટકાય તો તારા કોણના પટ્ટા લાલ કરી નાખજો અલ્યા ભાઈ તને નહીં કહેતો છોકરાને સમજાવું છું છોકરું નાનું છે યાર એને વચ્ચેની માફી હું માંગુ છું અને ત્રીજું માથું બસ અલ્યા નહીં કે યાર નહીં પૂછીએ અને આ છોકરો નાદર છે એટલે ખાલી ગામનો સરપંચ થી નીચે વાત કર સરપંચ હો તમે હા સરપંચ અને હવે ડેલિગેટ બની ગયા હા ડેલિગેટ મારી વાત સાંભળો બૂટ એટલે છોકરા કાલ નવા લાયા છે બૂટ તો હું અઠવાડિયે જાઉં તારે અલ્યા શું યાર આવો ભલા હમણાં કરાવરા યાર અલ્યા યાર બૂટ અલ્યા ભલા ભાઈ અલ્યા જગીરા ભાઈ અરે બોલો અલ્યા યાર તમે ઘણા વર્ષે મળ્યા અરે ઓય સોથી આયા છીએ અરે આ ભાઈને ખાલી આ છોકરાએ કીધું કે નાદન બુદ્ધિ આની તો બાપરા છોકરાની મારા બરોબર એવું કીધું ઓને તે ઓને આરે મારો પથરા લઈ લઈને મારે અરે આ તો મહાન ગોડો છે હા બોલો ગોડો ના કરતા આ તો લુગડા લઈ લે તમારો એ હાથ તકીને માથું પીડું હાથ જોડું આ મહેમાન છે આપણે જવા દો તમે હા નહીં જવા દો ના મહેમાન છે ના બરોબર છે હારો સાઈઝ પસલીએ છીએ આ સન પેલા ડેલિકેટ હતા એવું પછી સરપંચ થઈ ગયા તે પછી એમ કરતા મગજ જતું રહ્યું એવું છે તાના એટલે ઓણા દીધે મગજ મરી ના કરો ગોડો હું આ ભાઈ ગોડો આ ગોડા સીમ જો ગોડો બસ તમે ગોડા નહીં હું કીધું તે તમારે ઇધર નીકળી જાઓ હું કીધું તે નીકળી ના તે જવા દે તે તમારે કામ કરો છો નીકળો તે તમારે કામ કરો બરોબર આ રસ્તો ઓમ છે ઓય દેશે
એટલે આખો દાડી શું લે ભાઈ બોક્સો ચારી આ તો ખરાબ બપોર થયા. બે છે એટલે એને પહોંચલો કઈ એટલે હેડ હેડ મત કર નકર ઈચ્છી થાપે હું તારો બાપ છું કોઈ નહીં તારો દોસ્તાર. તો ગાડી મળી જાય હેડ. એટલે મને હમણાં કોણની પીપુડી વગાડવી પડશે એકી થાપે. પોચો બેસ્યો. અરે બોકડાય નહીં હારા રાખ્યા બોલો ખરેખર. હવે બોકડા હારા છે પેલા દેખતો બોકડા તૂટી ગયા છે ખરેખર. લે બેસ. આ છોકરો એક તો ગતું લોહી પી ગયો એક તો ખરેખર. કા ડોસી જીવતી હોય તો સારું હતું. હાય થાક લાગ્યો. હવે પૈસા થઈ રહ્યા કેટલા વાપર્યા હતી પૈસા અંદાજ 22 રૂપિયા તો હોય નો રસ્તા વપરાય નો કરે. એટલે 22 રૂપિયા ઘેરથી લાવ્યા તો 100 રૂપિયા તો એમાં ને એમાં વાપરી નો છે. તો હો પડ્યા છે કે તો એ જઈ શું કરશો મોનતા? એ તો વળી 20 રૂપિયા એક નાળા છે વધારે થોડો. 20 રૂપિયાનું તારી માં 500 રૂપિયા મોની જી છે. હવે 20 રૂપિયાની માં ગોળી મારે છે. તો કોકડા જોડે જ લઈ લેવો. ઓય અમારે તો ઘણી ફેક્ટરીઓ હેડી છે કે એટલે કોકના પાણીથી લઈ લેવો. લેડો હવે. અરે હાય એ તો કોકડા જોડે પૈસા લઈ લેવા. એ તો મને ખબર છે આખી જિંદગી તમે ભીખ જ મંગાવશો મને. હેડો હેડો. અલ્યા હમણાં તો 22 રૂપિયા તો પડ્યા હતા 100 રૂપિયા વપરાય છે પછી એ શું કરે? આરે કે હોટલ અલ્યા મોય જવાની ખાલી ટિકિટ થી વાપરી છે. કેટલા રૂપિયા હે? અરે 80 400 500 1000 રૂપિયા ખાલી મોય જવાના ટિકિટ ના. તાર જોડે નહીં પૈસે. અલ્યા બેટા 22 રૂપિયા લાયા તો એમાં 100 રૂપિયા થી વપરાય ના ખાઈ યાર. અને 100 રૂપિયા પડ્યા તો એ છે શું મોનતા કરશો તું યાર? ભલો આદમી થઈ જા મારા ભાઈ. હવે તારે જે ખાવું ખાઈ લેજે. અને હોય બેટા મારા પાસે પૈસા નથી. અને નેટ પેલા જગીરાભાઈ પાસેથી 22 રૂપિયા ઉછીના લઈને આવ્યો. તો આપણે પૈસા જોડે 300 રૂપિયા લઈએ કે એટલે 300 રૂપિયા ના આવે મારા પાસે ફોને નહીં કે શું કરવું એ વિચાર. હવે બેટા આ તો વાત કીધું મોઘી હોટલો અને આપણે મરચું રોટલો ખાવા વાળા ખાલી મોય જવાના ખાલી પૈસા તો એ 500 1000 રૂપિયા લે હેડ. જગીરા કાકા વચ્ચે આવશે જોડે પૈસા લઈ અરે જગીરો કાકો તો રહ્યા એ તો ગોમડે એના અને આપણે એ છો ફોન કરીને બોલાવજો. એ તો આવશે વડી. હેડો પૈસા શું કરવું હવે મંદિર હવે બહુ સીટું છે. કાકા હસકા બગીચા ફરવા જઈએ. જીયા હા યાર. આ બગીચા એટલે આ બગીચામાં જવાની ટિકિટ છે તને ખબર છે? પેલા આપણે કોઈ પિક્ચર ઉતારીશું સૂર્યવંશી પિક્ચર ઉતર્યું હતું આમાં તો મારું ઉતારો ખરો. હવે તો કરોડ રૂપિયા મારા બાપો નસી જાય કે એટલે તું વાંચ્યું કરે. આ પેલા જોઈએ કેવડું મોટું એરિયું વાંચ્યું કરે અને મોય જવાની ખાલી ટિકિટ. અને આપણા પાસે કોઈ હવે કરોડો રૂપિયા નહીં પડ્યા તે આપણે આમાં છે પિક્ચર ઉતારો. એ તો અમિતાભ બચ્ચને એના પણ એ તો પૈસા વાળો છે. આ તારો બાપ રોજ ચટણી રોટલો ખાય છે તને ખબર છે ને? રડો તાણી હવે પેલા મંદિરે જ આવશે. આઈ જી મોટી પિક્ચર વાળી માં પિક્ચર બનાવવું પિક્ચર જેવડું થાતો કરા ટુકડું જ આવ્યું માતાજી મંદિર બરોબર. અને આપણે હવે પણ કાકા હું તો સાચો શું થાચો એટલે ભલા આદમી લાયો તારનો થાચો હવે કોઈ મંદિર પર છેટું નહીં. હવે આ રહ્યું અહીંથી વળવાનું જ છે આપણે. અને એટલે નહીં બેવું એમ હું તને ગીત સંભળાવું મસ્ત. અમારા જૂના જમાનાના મણિરાતના બારોટના બરોબર. અને મણિરાત બારોટના બે જણા ભેગા ગાતા ને ભેગા ડાયરેક્ટ હતા. એટલે હેડ હેડ મત કર. હું તારો કાકો છું નહીં કહો તારો દોસ્તાર. અને કોણને જે પીપુડી વાગશે હમણે. હેડો હું ઘઉં હેડો. એ છોકરાની હઠો પૂરી કરવી પડશે. આ ડોશી રમતું મારી જતી રહી તારની મારે હઠો પૂરી કરવી પડી છે. મણિરાતનું ગીત જ આપણું વખત તારું. એ હો કલિયો ચિયા ગોમજો તો કોના કોના રાજમો ઓ કોરે બોલ્યો અલા યોગી રાજના યાતમો ઓ કોરે બોલ્યો ઓ કલિયો ચિયા ગોમજો તો કોના કોના રાજમો ઓ કોરે બોલ્યો. કાકા બીજું કો હેડ બેટા હવે આગળ સંભળાવું તને. ઓરે મને હારી વાગી કરવા દે થોડું ગાયાલું હેડ તને સારું લાગ્યું કે ગીત? ઘોડા અમે ડાયરા કરતા એટલે હે હે મણિયારો હાયો ઘરના એવો ગણે ને કોઈ લીધો રે મણિયારા તારો વે કે હોવ
લીધો મણિયારા તારો વે કે હું તો તને મારું લાચી હો મણિયારા એ હે મણિયારો આયો લ્યા ઓ ગાણે ને કોઈ લીધો રે મણિયારા તારો વે કે હોવ હોવ લીધો રે મણિયારા કે રોવે બસ પૂરું તારી ઈચ્છા પૂરી હવે હેડો દર્શન કરવા ઘણું શેઠું નહીં આ માતાજીનું બોર્ડ આવી દેખાય છે જો આ બોર્ડ આવી દેખ હવે અહીંથી 1 કિલોમીટર લખે કાકા અંદર કોક નદી આવે એમ અરે નદી હેડ પોણી હેડે છે ને માતાજીનું મંદિર છે અહીંયા અને આપણે જે જઈએ છીએ મોનતા પૂરી કરી નાખશો બરોબર લે હેડ તું હેડ એ કોના કોના રાજમો હો કોરે બોલો યોગી રાજ કાકા રસ્તો એ વગી નહીં તમે ચોલી પણ આવા ચોય શેઠું નથી આ હોમે આપણે રસ્તો પાસ કરો ને આ હોમે ખરા ને આ હોમે દેખ હોમે મંદિર આ બધી માતાજીઓ રહી ને પોખરો ઉપર ને વગડમ જતી રહી બાપડી માણસો થી કંટાળી અને એટલું તો બધું મોન કે દેવ આપણાથી કંટાળી તો માણસ ત્યાં કંટાળે તો તાળી અને એક વાત કીધું એમ કે માતાજીની દુઆ હે તો આપણે આટલા જીવો છો ભળ એ છે ને એટલે તારે જે ખાવું એ લઈ લેજે બરોબર મારા પાસે 100 રૂપિયા પડ્યા અને મારા પણ કોઈ વધારે કોઈ પૈસા પડ્યા નહીં બરોબર ને એ હવે આ હોમે મંદિર દેખાય ને એટલે હવે કોઈ શેઠું નહીં બરોબર અને હવે તારે જે ખાવું એ લઈ લેજે બરોબર 50 રૂપિયા મંદિરમાં મેકશું અને 50 રૂપિયા તારે જે ખાવાનું લઈ લે બરોબર ને પછી હોયથી હવે હેડતા જ જવું પડશે કોઈ સાધન તો આવતું નહીં કોઈ બસા નહીં આવતું કોઈ સાધન આવતું નહીં બરોબર લે હેડ હા થાચી રહ્યા થાચી આજ તો કંટાળી ગયા ખરી શેઠો નહીં આ ઢોકળું હેડ કાકા પતંગ મળી લે રી ભાઈ પતંગ 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 જો કોટા લાગે ના તમે પતંગો માટે તો જીવો છો તારી તમે ચોલી આલો હો તારી ના મારા પાર તો મોટી મોટી પેલી ફેક્ટરી હેડતી હતી કે અરે હાય તું આગળ થાજે ભાઈ તું આગળ થા ચોક તું મને પાડે ને આ ઉંમરમાં તો આટકું અંધાય નહીં તો કાકા નતો કીધું બીજા મંદિરે જા ના આ મંદિરે પણ બીજું જોઈ મંદિર નથી માતાજીને મોનતા તો હોય મોનેલી છે લે મને હાથ હાલ લે હાય થાચી રહ્યો હાય ખરેખર કે જંગલમાં મંગલ કરવું તો થાય બધું કરવું થાય હેડો આ દેખજે આ ઝાડ ને બાળ પડી ગઈ હતી અલ્યા દેખજે દેખજે મત કર હું તારો દોસ્તાર નહીં તાર જેટલી વખત કહું ના કરે આ જો આ લકડું જેવું છે કોઈ હળગાઈ જતો રહ્યો પાછો જીવતો ને જીવતો તેને દોસ્તાર સમજી મને તારો બાપ શું નહીં કો તારો દોસ્તાર ઓલી કોઈ લીયા લ્યો મંગાડી શું લઈ આલ્યું વગડામાં શું ભાટા આ પથરા ખા પથરા કોણ ખાય મને પેટમાં એક તો બિલાડા બોલી રહ્યા એને એનું વિચાર ઘેર હેડ રોટલો કરીને ખવડાવું તને હાય તો થાચી રહ્યા પેલી એ દર્શન કરવા આવે છે કાળી જો કાળી એ દર્શન કરવા આવે છે હેડે કાળી હેડ આથી તા તું એ મરી હેડ હાય અરે આ છોકરા વિહોમાં હેડ કાળી હેડ તું એ દર્શન કરજે ભેગી હેડ આઈ રે હેડ એ હાય થાચી રહ્યા શું કરવું નાચું એક બાજુ પેલો ઘોડો મળ્યો એક બાજુ પેલો બોબડો મળ્યો અને એક બાજુ છોકરાએ મને ઘોડે ગવરાયો હાજી રહ્યો હું તો અરે હાય હે ભગવાન તને મારા ઉપર કોઈ જીવ બળક નહીં બળતો આ ઉંમરથી મને હવે જોવાની આલી હેડ ભાઈ તું મારા ડાચા અમે મત જોઈ રે આ તારા બાપ જ છું કોઈ નહીં કોઈ જ્યારે કોપી કરાયેલી હેડ હાય પજે લાગજે હો સાધન મળે તો સારી વાત હે નકર પછી હોયથી ફેરથી હેડતું જવું પડશે ભાઈ બસ રાખજે મતા હવે તે કોઈક સાધન મળે તો સારી વાત નકર ફેર પાછું હોયથી હેડતું જ જવું પડશે હેડો મળી જાય લડો તાણે આગળ અને જો માતાજીની દયાથી રિક્ષા આવી જો બોલો શું જતા આ દર્શન કરવા માતાજી એટલે કીધું હવે વાટ જોઈને બેઠા તો કીધું કોક સાધન આવે તો કીધું ઘેર ભેગા થા ને હવે ભૂખ જબર લાજી હતી કે છોકરું મારું પૂછ્યું હતું બાપુ ચાલનો કે પપ્પા છોકરા લઈને તો ના આવે યાર
પણ મોનતા એની હતી એટલે એને એવું દર્શન છે? કરાવી દઉં કે? આગળ હું દર્શન કરી લઉં, પછી આપણે હાથે હા, રેડ તને એમની ટીકડા બેઠા આવરી. હા, હો? તમે દર્શન કરીને આવો. બતાવું, બરોબર? આવજો, હો. અમે હો બેઠા આવો. હા, બેહો બેહો. હા. જો, માતાજીની દયાથી આપણને ગાડી મળી છે અને ભાઈ ગોમના હતા એ મળી ગયા. વાહ, હારું કરજે બાપા, હારું કરજે. તો ઘેર જ જવાનું છે કે? હા, હા, આપણે સીધા ઘેર હા, દર્શન તો કરીને બાપા. દર્શન કરીને આયા? દર્શન કરીને હા, બસ. તને દર્શન કરવાનું છે એવું હોય, એવું આ તો દિલથી દર્શન કરવાનું હા, હોય. એ વાત સાચી. અંદર જો કે ના જો, બહારથી પગો લાગે ને તોય માતાજીને આવી ગયું, પણ સાચી મનમાં વાત. પાપ રાખો તો દર્શન ના કહેવાય. સાચી વાત. હું કીધું? સાચી વાત. જીએ તન? હા, ચાલ, ચાલ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય સદીમાં. ગોડા હમે જોજો. હા.